નમસ્કાર મિત્રો, હું આજે તમારા માટે સરળ અને સરસ મજાની નવી રેસીપી લઈને આવેલી છું। તેના માટે આપણે અહીંયા મગની દાળ પલાળી લીધેલી છે 2 થી 3 કલાક। હવે એને આપણે ક્રશ કરી લઈશું। દાળને ક્રશ કરી લીધેલી છે તો આપણે એમાં ઝીણી સુધારેલી ડુંગળી એડ કરીશું, મરચાં એડ કરીશું, થોડું ઝીણું સમારેલું આદું એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું। અહીંયા મિશ્રણ બનીને તૈયાર છે। કઢાઈમાં તેલ તપીને તૈયાર છે તો વડા તળી લઈએ। જીરું, આખું ધાણું, વરિયાળી, લીલા મરચાં, આદુની પેસ્ટ, ડુંગળીનો પેસ્ટ, આપણે ટામેટાની પેસ્ટ એડ કરીશું। બે મોટી ચમચી દહીં એડ કરીશું। હળદર, ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયેલું છે, આપણે થોડું પાણી એડ કરીશું અંદર। તો હવે આપણે વડા એડ કરી દઈએ। ગરમ મસાલો એડ કરીશું ઉપરથી આપણે। કોથમીર ઉપર એડ કરી દઈએ। તો મિત્રો, હવે આપણું મગની દાળના વડાનું ગ્રેવીવાળું શાક બનીને મારી ચેનલને સપોર્ટ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો। પ્લીઝ મિત્રો, સપોર્ટ કરજો।